જો ખીચડી મૂકી દીધી છે, રોટલી પડી છે અને થોડીક જ રોટલી કરવાની છે, 4-5, કેમ કે મારા હસબન્ડ જેટલી જ હું ને મારો દીકરો છે ને બપોરના રાઈસ વધ્યા છે ને, તો એના મસ્ત મજાના વડા ટાઈપ બનાવીને એને હું તળીને જમવા ટાઈમે મારો દીકરો જ્યારે આવશે ને ત્યારે તળીશ. એટલે જો બનાવીને રેડી કરીને મૂક્યા છે. તો જો આવી રીતના વડા બનાવીને મૂક્યા છે. આની અંદર છે ને આ રાઈસ છે, એની અંદર થોડુંક ચોખાનો લોટ, પછી સિંગદાણાનો ભૂકો, પછી કસ્તુરી મેથી, લાલ મરચું, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે બધી જ વસ્તુ નાખી અને આની અંદર તમે ચણાનો લોટ પણ નાખી શકો છો, પણ મેં ચોખાનો જ નાખ્યો છે બાઇન્ડિંગ માટે. અને પછી જો આવી રીતના મસ્ત મજા નાની નાની થેપલી કરી લેવાની. તમે ગમે શેપ આપી શકો, સેવરોલ જેવો પણ આપણે શેપ આપી શકીએ. અને આપણે તમે સેલો ફ્રાય કરી શકો, ડીપ ફ્રાય કરી શકો, જે રીતે તમને કરવા હોય એ પ્રમાણે. એટલે બસ જો ગરમ ગરમ છે ને ખાલી પછી તળશું અને સ્વાદમાં છે ને બહુ જ સરસ લાગે છે. તો મેં આખી રેસીપી તમારી સાથે શેર નથી કરી. તમે લોકો કહેજો તો બીજી વખત જ્યારે બનાવીશ ને ત્યારે હું રેસીપી શેર કરીશ. ને એટલો ટેસ્ટ મસ્ત આવે છે. એટલે બપોરના રાઈસ વધ્યા હોય ને ત્યારે આવી રીતના કાંઈક હું અલગ અલગ કરી નાખું કાંઈ વસ્તુનું તો મસ્ત બની જાય. ક્યારેક પછી શેજવાન રાઈસ કરી નાખું. તો આજે મેં કીધું ચાલો હવે એ છે ને બનાવી નાખું અને રેડી કરીને મૂક્યું છે. હજી છે ને 8-5 મિનિટની વાર છે. એટલે મારો દીકરો આવશે ને 7:30 ટ્યુશનથી આવે, 8:30 જમી, એટલે 8:30માં 5-10 બાકી હશે ત્યારે તળીશ. એટલી બધી બહુ નથી પેટીસ, થોડીક જ છે એટલે તરત તળાઈ જશે. તો આ પેટીસ છે ને એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી બની છે ને બહુ જ ટેસ્ટી બની છે સ્વાદમાં. તો આવી રીતના તમે લોકો પણ ટ્રાય કરજો. તો ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે. આમાં સિંગદાણા અધકચરા પીસેલા નાખ્યા છે ને, તો જે એ બાઈટ આવે ને મોઢામાં બહુ જ મસ્ત લાગે છે. બહુ જ ટેસ્ટી બન્યા છે અને એકદમ ક્રન્ચી બન્યા છે. તો કોમેન્ટ કરજો તો જરૂર રેસીપી તમારી સાથે હું શેર કરીશ. તો એકદમ ટેસ્ટી બન્યા છે. બસ હવે જો બેસીને જમી લે. ગુડ મોર્નિંગ બધાને. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે. સવારનો ટાઈમ છે ને મારા માટે હોટ વોટર છે ને મોર્નિંગનું ડ્રિંક છે એ બનાવું છું. તો અહીંયા કને બેસીને આરામથી 1 ગ્લાસ ગરમ પાણી છે એ પીશ. પછી થોડા ઘણા બધા આડાવડા જે ઘરના કામ છે થોડા ઘણા એ કરીશ. અને 40 મિનિટ પછી છે ને હું ચા નાસ્તો કરું છું. અને એક કુરિયર પણ જો આવ્યું છે પાર્સલ ફ્લિપકાર્ટમાંથી, તો થોડું ઘણું કામ પતાવી દઉં પછી તમને લોકોને દેખાડું કે શું કુરિયર આવ્યું છે. તો જો પહેલાં તો સૌથી પહેલાં એ જ સવારે દીવાબત્તી બધું કરીને પછી હું પાણી પીને થોડું ઘણું બીજું આડોવડું કામ કરું. ત્યાં સુધી 40 મિનિટ થઈ જાય. ક્યારેક સવારના જે મારા બધા પ્લાન્ટ છે ને થોડી ઘણી એની કેર કરી લઉં. એટલે 15-20 મિનિટ એમાં જ નીકળી જાય છે પાણી આપી અને કરીએ. અહીંયા હું તમને લોકોને કહેતી હતી કે આ કુરિયર છે પણ થોડું ઘણું કામ પતાવી દઉં ને પછી કરું. તો જો ગરમ પાણી પી અને પછી હું આવી ગઈ છું બહાર આંગણામાં. એટલે થોડું ઘણું છે ને પાણી પણ બીજું ચાલુ દઈ દઉં. અને થોડું ઘણું કંઈક પીળા પત્તા હોય કે કાઢવાના હોય તો એ બધું થોડું ઘણું કામ કરું. ત્યાં 15-20 મિનિટ જેવો ટાઈમ થઈ જાય છે. કેમ કે પ્લાન્ટ્સ છે ને ઘણા બધા છે. અહીંયા કાંઈ તમને દેખાય છે આ બાજુ છે, આ બાજુની સાઈડમાં છે, પછી સુરેક છે ત્યાં છે, બહાર વિન્ડોમાં છે, સીડી ઉપર મૂકેલા છે. એટલે બહુ બધા પ્લાન્ટ્સ છે. તો એમાં બધામાં પાણી આપવાનું, પછી થોડું ઘણું કંઈક પીળા પત્તા હોય કે એ બધું કાઢું કરું. એટલે 15-20 મિનિટ ઇઝીલી થઈ જ જાય છે. એટલે તડકો આવે ને એના પહેલાં મેં ચાલો સવારમાં છે ને બધા જ પ્લાન્ટ્સમાં પાણી આપી દઉં. હવે આજકાલ ગરમી છે એટલે વાંધો ના આવે. નહીં તો શિયાળામાં છે ને સવારમાં હું પાણી ના આપું, કેમ કે ઠંડી હોય ને એટલે પ્લાન્ટ્સ ખરાબ થઈ જાય. તો જો પછી આવી ગઈ હતી ઘરમાં બધા કામકાજ છે એ કર્યા. અને પછી છે ને એલોવેરા છે ને એ મારા દીકરાને હેરમાં નાખવાનું હતું. મેં ચાલો એ કરી દઉં, કેમ કે કેમિકલવાળું બહારથી આપણે એલોવેરા જેલ લઈએ છીએ ને તો એ નથી મજા આવતી. એના કરતાં ફ્રેશ જે એલોવેરા આવે છે ને, તો જો એની જે સાઈડનું છે ને આવી રીતના હું કટ કરી લઉં છું. એટલે એ કટ કરીને પછી ઉપરની જે છાલ છે એને પણ આમ કાઢીને અંદરનું જે જેલ છે ને વ્હાઈટ કલરનું એ બધું જ કાઢી લઈશ. અને પછી એને આપણે બ્લેન્ડ કરશું. તો તમને હું આગળ પ્રોસેસ દેખાડું છું કેવી રીતના કરું છું. તો ઉપરથી જે પાતળી છાલ આવી રીતના કાઢીને અંદરનું જે વ્હાઈટ કલરનું જેલ છે ને એ આપણે કાઢી લેવાનું છે. એટલે મારા દીકરાના એટલા બધા હેર ન હોય આપણા જેટલા લેડીઝોના હોય એટલા, કેમ કે આપણા તો લંબાઈમાં લેન્થમાં હોય એટલે આપણને ઘણું જોઈએ જેલ. તો એને નાખવાનું છે. એટલે બસ થોડુંક જ જેલ છે ને મેં લીધું છે. તો આવી રીતના જો વ્હાઈટ કલરનું જેલ છે એ કાઢી લીધું છે. અને બાઉલમાં આમ નાના કટકા કરી લઈશ, પીસ કરીશ. એટલે છે ને કે બ્લેન્ડ કરવું ઇઝી થઈ જાય.
તો બસ જો આવી રીતના કટકા કરી લીધા છે અને પછી એને આપણે છે ને બ્લેન્ડ કરશું. એટલે આ બાઉલની અંદર નહીં કરી, નહીં તો પછી બધું જ ઉડે. એટલે આની અંદર મેં કળશીઓ લઈ લીધો છે, એની અંદર જેલ નાખી અને થોડુંક 2-3 ચમચી જેટલું જે પાણી છે ને એ આપણે એડ કરશું અને પછી છે ને સારી રીતના જો બ્લેન્ડ છે ને એ કરી લેશું. તો સારી રીતના જો બ્લેન્ડ કરી લીધું છે, એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે. આપણે કાઢીએ ને ત્યારે ઉપર થોડીક આપણને ફીણ લાગે પણ બધી જ પછી બેસી જાય છે. મસ્ત મજાનું જો જેલ છે ને ઓર્ગેનિક આપણું બનીને તૈયાર છે, ઘરનું ફ્રેશ. તો આ કન્ડિશનરનું પણ કામ કરે છે ને બહુ બધું ઉપયોગી છે. એટલે બસ અમારા દીકરાને છે ને હેરમાં અપ્લાય કરી દઈએ. ફ્રેશ એલોવેરા જેલ છે ને હેરમાં છે ને કન્ડિશનરનું કામ કરે છે, હેર ગ્રોથ થાય છે. એટલે માર્કેટમાંથી લઈએ હજી પણ કેમિકલ હોય ને આ ફ્રેશ ઘરના જે તાજા એકદમ કટ કરીને આપણે એલોવેરા જેલ જે હેરમાં નાખીએ ને એ બેસ્ટ એકદમ રિઝલ્ટ આપે છે. એટલે મારા દીકરાને હવે છે ને એ હેરમાં અપ્લાય કરી દઉં અને પછી તમને લોકોને જે સ્કેલ્પ હેર મસાજર લીધું છે ને એ દેખાડું. એકદમ બેસ્ટ છે. તમે ઓઇલિંગ કર્યું તો પણ મસાજ કરી શકો. શેમ્પુ ટાઈમે હેર મસાજર છે, એ શેમ્પુ મસાજર પણ અંદર લખેલું છે ત્યારે કરી શકો છો. અને છે ને કે સિલિકોનનો બ્રશ છે ને એનો સિલિકોનનો છે એકદમ સ્મૂથ છે. તો ચાલો તમને લોકોને દેખાડી જ દઉં. તો ચાલો હવે બધાને દેખાડી દઉં કે ફ્લિપકાર્ટમાંથી શું મેં મંગાવ્યું છે ને શું છે. તો ફટાફટ બધાને દેખાડી દઉં. તો આ કાલે જ આવી ગયું હતું પાર્સલ, ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે. આ છે સ્કેલ્પ હેર મસાજર. કેમ કે હું ઘરે નથી, મારા દીકરાએ લીધું હતું એટલે એને ખોલીને જોઈ લીધું છે. ચાલો કેવું આવ્યું છે ને એ જોઈ લઈ. એટલે હેરમાં મસાજ કરવા માટે બહુ બેસ્ટ થાય છે. અમારા દીકરાએ જ ઓર્ડર કર્યો હતો તો એને ખોલીને જોયું હતું. એટલે ચાલો હવે તમને લોકોને દેખાડી દઉં. જો આવી રીતના પેકિંગમાં આવે છે, આ કંપનીનું છે. માથામાં ઓઇલિંગ કરી કે ત્યારે આપણે હેર મસાજ દેવું હોય તો બહુ બેસ્ટ થાય છે. એટલે જો આવી રીતના મસાજ દઈ શકીએ આપણે. આ છે એકદમ સરસ છે પ્રોડક્ટ, બેસ્ટ છે. એટલે મસાજ દેવું હોય તો હેરમાં બહુ જ સારું થાય છે. આપણે ઓઇલિંગ કર્યું હોય કે કાંઈ પણ પ્રોડક્ટ આપણે લગાવ્યો હોય તો જો આવી રીતના છે. મસાજ કરવું હોય તો આવી રીતના એકદમ આપણે આમ રિલેક્સ થઈ જઈએ. એટલે છે ને આવી રીતના છે ને આનાથી આમ હેરમાં મસાજ છે ને બહુ જ થાય છે ને એકદમ આ સ્મૂથ છે, જરા એવો વાગે એવા નથી, એકદમ સોફ્ટ છે. જો ગોલ રાઉન્ડ ફરાવાનો એટલે એટલું રિલેક્સ ફીલ થાય કે આમ બહુ જ મસ્ત પ્રોડક્ટ છે. તો મેં ચાલો તમારા લોકો સાથે શેર કરું. તો કાલે જ આવી ગયો તો કાલ પણ હું ઘરે નથી ને એટલે મારા દીકરાએ ખોલીને જોઈ લીધું હતું. આ એને જ મંગાવ્યું છે એના માટે, મસાજ કરવા માટે હેરમાં. બધાને ચાલે એમ. તો જો આ કંપનીનો છે સ્કેલ્પ મસાજર. અને તમને કોઈને જો લેવો હોય તો હું છે ને આ વિડીયોમાં ટેગ કરી દઈશ, તમે જઈને લઈ શકો છો ફ્લિપકાર્ટમાંથી. અને બહુ મોંઘો પણ નથી. તો કંઈક છે ને 200ની અંદરનો જ આ પ્રોડક્ટ છે. કદાચ 170 કે 180 એની આજુબાજુ જ છે કંઈક આ. એટલે થોડી ઘણી પ્રાઇસ ઉપર નીચે થતી હોય છે, બટ 200ની અંદરનો જ છે આ. જો તમે લોકોને લેવો હોય તો હું આ ટેગ કરી દઈશ, તમે જઈને લઈ શકો છો. બેસ્ટ છે એકદમ. ચાલો બેઠીશું તો થોડીક વાર છે ને મસાજ કરી દઉં. બહુ જ એકદમ રિલેક્સ લાગે છે. આજે છે ને ભીંડાનું શાક બનાવવાનું છે એટલે ધોઈને અહીંયા મૂક્યા છે. હવે સારી રીતના એકદમ કોટનના કપડાથી આને લૂછી લઈશ એટલે બધું જ પાણી છે ને નીકળી જાય. પછી આપણે ભીંડાને કટ કરીને એનો વઘાર કરીએ. તો ભીંડાનું શાક છે ને મારું ફેવરેટ છે, મને બહુ જ ભાવે ભીંડાનું શાક. એટલે આ હમણાં છે ને ઘણા દિવસથી ભીંડાનું શાક નહોતું બનાવેલું. આજ ચાલો મેં ભીંડાનું શાક છે
એ બનાવી લઉં અને ખાલી ફટ્ટા બાકી છે તો પેલા ફટ્ટા કરી લઈ પછી આપણે રસોઈ કરીએ. જો બધા જ ભીંડા છે ને બેસીને કટ કરી લીધા છે ને મસ્ત મજાનું ભીંડાનું શાક છે એનો વઘાર કર્યો છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે. મસ્ત મજાનું એકદમ જો છૂટું શાક બને હતું. લાસ્ટમાં છે ને હું કાશ્મીરી લાલ મરચું છે ને એ નાખું છું, એટલે જ્યારે ભીંડા બધા જ ચડી જાય ને પછી લાસ્ટમાં નાખું છું. મસ્ત મજાનું એકદમ છૂટું ભીંડાનું શાક છે ને એ બન્યું છે. જરાય અંદર ચીકણું નથી થયું, એટલે સરસ રીતે એકદમ પાકી ગયું છે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને બસ સાઈડમાં કઢી છે એ વઘારીશ અને પછી જો બધું જ કામકાજ કરીને થોડી વાર આરામ કર્યો ને સાંજના ટાઈમે મારે યોગા ક્લાસ છે ત્યાં ગઈ હતી, એટલે હવે મેં યોગા ક્લાસ પણ ચાલુ કરી દીધા છે. અને પછી થોડું ઘણું માર્કેટે પણ જવાનું હતું ને તો અહીંયાથી જ અમે હું ને મારા દેરાણી બંને આવ્યા હતા આજે, એટલે આજે પણ એક્ટિવાથી આવ્યા હતા. માર્કેટ જવાનું હતું એટલે જો માર્કેટ જઈ આવી અને ઘરે પણ આવી ગઈ છું. મસ્ત મજાના શાકભાજી છે ને એ લઈ આવી છું, લીલા ધાણા લઈ આવી છું અને મને ફ્રૂટ સલાડ બનાવવાનું છે, એટલે જો ચીકુ ને એપલ ને દાડમ ને એવું બધું ફ્રૂટ છે ને બધું લઈ આવી છું. અને મસ્ત મજાની તાજી ફ્રેશ પાલક હતી એ પણ લઈ આવી છું. એટલે હવે એક ભેગું બધું બહુ શાક નથી લેતી, કેમ કે 2-3 શાક જ લઉં છું, કેમ કે રોજ મારે યોગા ક્લાસ જવાનું હોય તો બસ ત્યાંથી અમે લોકો ચાલ્યા જઈએ. અને બટેકા છે ને એ પણ કિલો લઈ આવી છું, હજી કિલો જેવા ઘરમાં પડ્યા છે. અને અત્યારે છે ને ગેસ્ટ આવવાના છે ને એટલે આલુ પરોઠા બનાવવાના છે, એટલે જો એની તૈયારી કરું છું. એટલે ફૂલ વિડીયો હું નહીં કરું, કેમ કે આલુ પરોઠાની રેસીપી મેં બહુ વાર છે ને એ શૂટ કરી છે, તમે લોકો સાથે શેર કરી છે. એટલે જો અહીંયા કાન બટેકા બાફા મૂકી દીધા છે, લોટ બાંધી લીધો છે અને સાથે લાલ મરચાંની ચટણી છે ને એ પણ બનાવી લીધી છે. ખાલી એનો વઘાર જ કરવાનો બાકી છે. એટલે જો તેલ ગરમ કરી અને મસ્ત મજાની ચટણીનો વઘાર છે એ પણ કરી લીધો છે અને ઉપરથી અડધા લીંબુનો રસ છે ને એ મેં એડ કર્યું છે. એટલે મસ્ત મજાની આપણી જો લસણવાળી ચટણી છે ને બનીને તૈયાર છે. તો બસ સાથે આ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.